હરે કૃષ્ણ 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 હરે હરે
પુંડરીકમ ચરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ा अस्ति स्वस्तरुणी कराग्रविगल कल्पा प्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणागलहरे निर्वाणनिर्व्याकुलम् स्रस्तनिबद्धनी विविलसत् गोपी सहस्रावतम् हस्तनन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिः वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री द्वारिकाधीश की जय। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो श्रुत्वा गुणान् भुवनसुन्दरसुमतान्ते निर्विश्य कर्णविवरे भरतो गतापम् रूपं दृशां दृशिमता अखिलार्थलाभम् त्वय्यच्युता विशति चेत् तमपत्रपं मे त्वय्यच्युता विशति
વિશતિચિત્તમ પાત્રપં શ્રી સુખદેવજી મહારાજ કી જય. કરુણા નિધાન ભગવાન નંદનંદન યશોદાનંદન બ્રિજચંદન દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ તેમજ ખોડિયાર માતાજી અને જેમના આપણા કથા સ્થળ ઉપર હનુમાનજી મહારાજની જ્યાં પવિત્ર દૃષ્ટિ હોય એવા દેવતાઓના ચરણમાં વંદન, પૂજ્ય ગુરુદેવના ચરણમાં વંદન. અહીં પધારેલા તમામ ભૂદેવો, કુશળ સંગીતજ્ઞો એવં મારી સન્મુખ બિરાજમાન તમામ વૈષ્ણવો, શ્રોતાઓ અને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રવણ કરી રહેલા તમામ વૈષ્ણવોના હૃદયની અંદર બિરાજમાન ઠાકોરજીના ચરણોમાં વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. આપણી આ સપ્તદિવસીય શ્રીમદ ભાગવતી કથા ગંગા એમનો આજે અંતિમ દિવસના આ સત્રની અંદર અંતિમ દિવસે અંતિમ સત્રની અંદર આવો આપણે ભગવાનની શેષ કથાઓના દર્શન કરીએ. ગઈકાલે સરસ મજાની આપણે ભગવાનની કથા અને ભગવાનના વિવાહની સરસ મજાની ઝાંખી કરી. ગઈકાલની કથાની અંદર રાસ પંચાધ્યાયની કથા, ગોપી ગીતની કથા અને સરસ મજાની વેણુ ગીતની કથા કે ભગવાનની વેણુ એવી વાગે કે જે વેણુને સાંભળે ને એ પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી જાય. અરે બ્રહ્માજી એ વેદ ભણતા હોય તો એની વેદની રૂચાઓ છે એની અંદર ભૂલ પડવા માંડે. યમુનાજી છે એ સીધા વહેતા હોય તો ઉલટા વહેવા માંડે. ગાયો છે એ ઘાસ ચરતી હોય તો એના મુખમાં ઘાસના તળખલા રહી જાય. અલોલા પક્ષીઓ એના બચ્ચા માટે થઈ અને ચણ લઈ આવે અને જ્યાં આમ ભગવાનની વેણુ વાગે ત્યાં એના બચ્ચાના મુખ છે ખુલ્લા રહી જાય અને વેણુને સાંભળે. જે એમની વેણુ સાંભળે એ મંત્રમુગ્ધ થઈ જાય. અને એ કોઈ સામાન્ય પક્ષી નહીં, એ ઋષિમુનિઓ છે એ પક્ષી બનીને આવ્યા હતા. અને ગોપીઓ છે એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. ગોપીનો અર્થ કોઈ સ્ત્રી કે પુરુષનો અર્થ નામ નથી. ગોપી એટલે એ પરમાત્મા જો એનો જ એક અંશ છે. વિદ્વાનો કહે છે કે જે વેદની રૂચાઓ છે ને એ સાક્ષાત ગોપીઓનો દેહ ધારણ કરીને આવી હતી. તો આવી સરસ મજાની વેણુ ગીતની કથા, સરસ મજાની ગોપી ગીતની કથા અને ત્યારબાદ ભગવાન ગોકુલથી મથુરા આવે છે અને મથુરાથી દ્વારિકા પધારે અને ત્યારબાદ ભગવાનના સરસ મજાના વિવાહનો ઉત્સવ આપણે ગઈકાલે માણ્યો. ત્યાં સુધીની આપણે કથા સાંભળી હતી કે રૂકમણીજીએ પત્ર લખ્યો. તો પત્ર લખ્યો તો કેવી રીતે લખ્યો? કહે છે કે મેં આપને જોયેલા તો નથી ભગવાન, મેં આપણા ગુણ સાંભળેલા છે. એ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પત્રોની અંદર પત્ર લખ્યો તો ભગવાનની સાથે હજી લગ્ન તો થયા નહોતા, પણ રૂકમણીજી છે એમને મનથી વરી ચૂક્યા હતા અને એનો નિશ્ચય દ્રઢ હતો
કે હું લગ્ન કરીશ તો દ્વારકાધીશ સાથે કરીશ. જેમ મીરાએ કીધું કે એસે વર કો ક્યુ વરું, જો આજ જન્મે ઓલ કર મરી જાય, વર વરુ ઘનશ્યામ જો મારો ચૂડલો અમર વહી જાય, સદાયને માટે મારો ચૂડલો અમર રહી જાય. એવી રીતના મીરાબાઈએ કીધું એમ રૂકમણીજીએ નિશ્ચય કર્યો, નક્કી કર્યો, એ નિશ્ચય કર્યો કે હવે હું વિવાહ કરીશ તો ભગવાનની સાથે, અન્યથા કોઈની સાથે હું વિવાહ નહીં કરું, શિશુપાલની સાથે નહીં પરણું. અને એને હૃદયથી ભગવાનનો સ્વીકાર કર્યો હતો, એનો નિશ્ચય દ્રઢ હતો. એટલા માટે ભગવાન એને લેવા આવ્યા. અને જેવો રૂકમણીજીએ પત્ર લખ્યો, જેવો રૂકમણીજીએ ભાવ પ્રગટ કર્યો, ભાવ વ્યક્ત કર્યો, એ પ્રમાણે આપણે પણ આપણા હૃદયનો ભાવ ભગવાનને વ્યક્ત કરીએ કે હે પ્રભુ, જ્યારે અમારો અંતિમ સમય આવે, કારણ કે કોનું આયુષ્ય કેટલું છે એ કોઈને વ્યક્તિને થોડી ખબર હોય, એ તો ઈશ્વરને જ ખબર હોય. હે પ્રભુ, આ દેહના માલિક તો તમે છો, એના સ્વામી આપ છો, એટલે જ્યારે અમારો અંતિમ સમય આવે એ સમય આપ અમને લેવા માટે થઈને આવજો. એવી વિનંતી આપણે પણ ભગવાનને કરીએ. જેમ રૂકમિણીને ભગવાન લેવા માટે આવ્યા, એમ હે ભગવાન, જ્યારે આ શરીરની અંદરથી પ્રાણ છૂટે એ સમયે, ત્યારે એ સમય પહેલા આપ જ અમારું આ હરણ કરજો. આવો સરસ મજાનો પત્ર લખ્યો અને પત્રની અંદર સરસ મજાની બધી વિનંતી કરી કે હું તમારા સમાન વિદ્યા, વય, દ્રવિણ એટલે કે સંપત્તિ, ધામ અર્થાત ઘર, એ અભિતુલ્ય આપ સમાન છે. ઘણા બધા આની અંદર ભાવ વ્યક્ત કર્યા છે. અને હે પ્રભુ, આપણને લઈ જાઓ. ભગવાન આવી અને એમનું હરણ કર્યું છે. ત્યારબાદ આગળની શ્રેષ્ઠ કથાઓ છે. કહે છે રૂકમણી સાથે ભગવાનના લગ્ન થયા. માધવપુરનો માંડવો, જદુપુરની જાન, પરણે રાણી રૂકમિણી અને વરરાજા ઘનશ્યામ. જેમ આપણે લગ્ન મહિના એ પ્રમાણે ગઈકાલે પણ કીધું હતું કે માધવપુરની અંદર ચૈત્ર સુદ નોમથી 13નો એ સરસ મજાનો માધવપુરનો મેળો હમણાં જ આપણે થોડા સમય પહેલા માણ્યો. તો ત્યાં ભગવાનના લગ્ન થયા અને ભગવાન રૂકમિણીજી એ ગૃહસ્થાશ્રમ ભોગવે છે. એની અંદર સમય વ્યતીત થાય છે. અને ત્યારબાદ એક વખત રાસલીલામાં ભગવાન શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો. તો એ કોણ હતો એ પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો છે. કહે છે કે પ્રદ્યુમ્ન હતો, ભગવાનનો જ અવતાર હતો. અને એક વખત કામદેવે શિવજી સામે પ્રયોગ કર્યો, શિવજી એને બાળીને ભસ્મ કરી નાખ્યો. અને એ જ કામદેવ છે એ ભગવાનનો પુત્ર થઈને આવ્યો હતો. કેવી રીતે? તો કહે છે કે એમને ભગવાન કૃષ્ણને પણ એક વખત ચેલેન્જ મારી હતી. કામદેવે કહ્યું હતું કે આપ કહો છો કે મને કોઈ હરાવી ન શકે, શરત કરીએ કે હું તમને હરાવી દઉં. ભગવાન કે શરત હોય તો શરતની અંદર કાંઈક વચન રાખવું પડે, એમને શરત ન ચાલે. કહે છે શું શરત રાખવું? ભગવાન કહે છે કે જો હું પરાસ્ત થાવ તો હું તારો દીકરો બનું, અને તું પરાસ્ત થા તો તારે મારા પુત્ર સ્વરૂપે જન્મવું પડે, આવવું પડે. કામદેવ કહે છે ભલે. પણ કામદેવે અમુક શરત રાખી હતી કે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે વાતાવરણ હોવું જોઈએ. ભગવાન કે ભલે. કહ્યું કે જ્યારે આ વૃંદાવનની અંદર વેણું વગાડો ત્યારે આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત હોવું જોઈએ, એકદમ સુંદર હોવું જોઈએ. અને એ વસંત ઋતુ જેવી સરસ મજાની ઋતુ હોવી જોઈએ. આજુબાજુમાં હજારો ગોપીઓ હોવી જોઈએ. આજુબાજુમાં સરોવરનું નીર હોવું જોઈએ. ઘણા બધા એને વચનો માંગ્યા, ઘણી બધી શરતો રાખી. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તું કે એ પ્રમાણે. હવે કામદેવને ક્યાં ખ્યાલ છે કે આનું નામ જ છે મોહન, અને કોઈમાં મોહ ન થાય. એ પ્રમાણે કર્યું. કામદેવે એના 5 બાણ છોડ્યા, પ્રયોગ કર્યો, પણ ભગવાનની અસર ન થઈ.
વિદ્વાનો કહે છે કે સૌથી મોટી ભૂલ કામદેવે એ કરી કે એને કીધું કે જ્યારે હું તમારા ઉપર એ બાણ છોડું ને પ્રયોગ કરું ત્યારે તમારી બાજુમાં હજારો સ્ત્રીઓ હોવી જોઈએ આજુબાજુમાં. ત્યાં સૌથી મોટી ભૂલ કરી છે. અને એ સમયે ભગવાને એમને પરાસ્ત કર્યો. એટલે એમના દીકરા તરીકે પ્રદ્યુમ્ન તરીકે એમનો જન્મ થયો છે. અને પ્રદ્યુમ્ન અને સંબરાસુર આમ તો બંને કામનું સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન છે એ ધર્મ સ્વરૂપ કામ છે અને સંબરાસુર છે એ અસુર છે એટલે અધર્મ સ્વરૂપ કામ છે. જો શરીરની અંદર બધી વસ્તુની જરૂર છે, કોઈ વસ્તુ નકામી નથી. આપણા શાસ્ત્રમાં કામને પણ દેવ કીધો છે, કામને અસુર નથી કીધો. પણ અધર્મ સ્વરૂપ કામ કેને કીધું તો કે સંબરાસુરને. જ્યારે કામ દિશા વિરુદ્ધનું કામ કરે ત્યારે એ કામ છે એ અધર્મ સ્વરૂપ છે. જ્યારે જ્યાં કામની જરૂર પડે છે એટલે તો આપણા ધર્મ અર્થ કામ મોક્ષ. અને એ જ્યારે જ્યારે એ કામ છે એ પોતાના વંશને વધારવા માટે, પ્રજોત્પત્તિ માટે જ્યારે એ કામ કરે છે તો એ કામ છે એ ધર્મ વિરુદ્ધનું નથી, એ અધર્મ કામ નથી. ધર્મથી વિરુદ્ધનો જે કામ છે એને જ અધર્મ કીધો છે, એને જ અસુર કીધો છે. નહીતર આપણા શાસ્ત્રમાં એને દેવ કીધો છે. એવા કામદેવ અને રતિની કથા છે. કહે છે એના પૂર્વજન્મ છે એ પ્રદ્યુમ્ન અને માયાવતી છે. એક વખત સંબરાસુરે એ પ્રદ્યુમ્નને ઉઠાવી અને પોતે એક નદીની અંદર પધરાવી દીધા, તળાવની અંદર પધરાવી દીધા. અને એ જ કામદેવ છે એને પેલો પારાધી છે જે ફિશરમેન હોય, એક મોટું માછલું જોવે અને ત્યાં એને પકડી લાવે છે અને પછી એના સંબરાસુરના રસોડાની અંદર લઈ જાય છે. કહે છે કે સંબરાસુર છે એ આ જોશે ને તો બહુ રાજી થશે ને મને બહુ સંપત્તિ આપશે. અને એ સમયે માછલાને ચીરવામાં આવે છે અને જ્યારે ચીરવામાં આવે ત્યારે એ પ્રદ્યુમ્નજી છે એમાંથી નીકળે છે, બાળક સ્વરૂપ હોય છે અને ધીમે ધીમે એ રતિદેવી છે એની સેવા કરે છે. અને એવી રીતના મોટા થવા લાગ્યા ત્યારે એવી રીતના સેવા કરતી હતી જેમ કોઈ પત્ની છે એના પતિની સેવા કરે એ ભાવથી એની સેવા કરતી હતી. ત્યારે પેલા પ્રદ્યુમ્નજીએ કીધું કે હું તો તમારા બાળક સમાન નાનો છું, આપ મારી એવી રીતે શા માટે સેવા કરો છો જાણે તમે મારા પત્ની હોય. ત્યારે નારદજી આવે છે અને નારદજી એમને સંકેત કરે છે કે આ તમારા પૂર્વજન્મના પત્ની છે અને બધી વાત કરે છે. અને એના સંયોગથી એમના લગ્ન થાય છે. ત્યારબાદ અનેક કથાઓ કીધી. એક વખત સત્રાજીત યાદવની કથા સરસ મજાની કહી છે કે સૂર્યનારાયણનો ભક્ત હતો. એક વખત એમને સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા. એવો સૂર્યનારાયણનો ભક્ત કે રોજ સવારે સૂર્યના જપ કરે, સૂર્યનારાયણને સંધ્યા અર્ઘ્ય વગેરે આપે અને રોજ એટલી સૂર્યનારાયણની ઉપાસના કરે. દિવસે દિવસે એની ઉપાસના વધતી ગઈ અને અંતે સાક્ષાત સૂર્યનારાયણ પ્રગટ થયા, પ્રસન્ન થયા. કેવું છે કે માગ તારે શું જોઈએ છે? ત્યારે કહે છે કે હે પ્રભુ આપ મને આશીર્વાદ આપો. ત્યારે સૂર્યનારાયણ એક મોટો એને મણિ આપે છે અને એવો મણિ આપે, મણિની અંદર રોજનું 8 બાર સોનું, એટલે 8700 તોલા સોનું. આમ કહીએ તો 84 કિલોના વજનમાં જો તો 84 કિલોગ્રામ સોનું. હવે 84 કિલો રોજનું ચાંદી નીકળે તોય માણસથી જીરવાય? હે બાપુ, કેવડો રૂપિયો થાય રોજનો? 84 કિલો સોનું રોજનું મળે. એટલા માટે થઈ અને એને જ્યાં ને ત્યાં સોમંતક મણી લઈ અને પહેરીને ચાલ્યો જાય અને બધાને બતાવે કે અમારી પાસે મણી છે, મને સૂર્યનારાયણ આપ્યો છે. ભગવાને કીધું એને કે આ તારી પાસે મણી છે ને એ તું બધાને બતાવમાં, જ્યાં ત્યાં ફેરવમાં, નહીંતર આ મણી માટે થઈને તને કોઈક મારી નાખશે. પણ એનું માયનો નહીં.
અને ભગવાને ત્યાં સુધી કીધું કે આ જે મણી છે ને તારી પાસે એ તું રાજ ખજાનામાં જમા કરી દે, એટલે તારી પાસે કોઈ લઈ ન લે, તને કોઈ મારી ન નાખે, તારે જેટલું રોજનું સોનું જોતું હોય ને એટલું તું લઈ જાજે, તારું જ છે, પણ તું રાજ ખજાનામાં જમા કરાવી દે. પણ એ માયનો નહીં. અને એક વખત એ સત્રાજીતનો ભાઈ પ્રસેન વનમાં ગયો શિકાર કરવા માટે, અને ત્યાં શિકાર કરવા જતો હતો અને સિંહની નજર પડી. શિકાર કરવાને બદલે પોતે ખુદ શિકાર થઈ ગયો. એ મણી એને મારી નાખ્યો સિંહે. સિંહને તો કાંઈ મણીની ખબર ન પડે, એટલે સિંહે એ મણી મોઢામાં લઈને આગળ જઈને થોડો છોડી દીધો. ત્યાં આગળ આવ્યો રીંછ, અને રીંછ અને સિંહનું યુદ્ધ થયું, અને રીંછે સિંહને મારી નાખ્યો. હવે ભગવાનને ખબર પડી કે આનો કોઈ મણી ચોરી લીધું, એના ભાઈને મારી નાખ્યો. એટલે ભગવાન ઉપર આડ આવ્યો. સત્રાજીને એમ થયું મારા ભાઈને ભગવાને જ મારા ભાઈને મારી નાખ્યો, કારણ કે એને કીધું હતું ને રાજ ખજાનામાં જમા કરી દે. ભગવાન ચાલે લે, આ તો ધર્મ કરતા ધાર થઈ. મેં તો એના માટે કીધું એને કોઈ મારી ન નાખે. તો ખબર પડી કે એના ભાઈને મારી નાખ્યો. એટલે ભગવાન એ સત્રાજીતના જ્યાં પગલા હતા, એના ભાઈ પ્રસન્નના પગલા હતા, ત્યાં આગળ ગયા. આગળ જોયું તો સિંહના પગલા હતા, અને એની આગળ ગયા તો રીંછના પગલા હતા. કહેવાય છે આ પણ એક કલા છે, આ એક વિદ્યા છે કે ઘણા વ્યક્તિ એવા હોય પગેરું ઓળખી શકતા હોય કે આ કયા વ્યક્તિના પગના પગલા છે. પહેલાના જમાનામાં તો હજી પણ ગામડામાં જો આપણે આમ વાહન લઈને જાય તો એની ખબર પડી જાય કે ઓલા ચીલા પડે, ટુ વ્હીલના છે, ફોર વ્હીલના છે, ટ્રેક્ટરના છે, ગાડાના પૈડાના, આખા ગાડા મારા હોય, આપણે ઓલા ગરેડા પડી જાય આમ. તો એ પગેરું ઓળખનારા હોય, ઓળખી જાય. એમ ભગવાન છે, આ તો સાક્ષાત ભગવાન 64 દિવસમાં 64 કળાઓ શીખી લીધી, ઓળખી ગયા. આગળ જોયું તો રીંછના પગલા જોયા, અને એની સાથે જે ગોવાળિયાઓ હતા બધા એને કીધું કે તમે અહીંયા ઊભા રહેજો, હું આ ગુફાની અંદર જાઉં છું. ગોવાળીઓ ના પાડે છે. ભગવાન કહે તમે ચિંતા નહીં કરો, અને હું થોડા દિવસમાં આવી જઈશ. ગુફાની અંદર ગયા, અને જ્યાં ગુફાની અંદર ગયા તો એક રીછડી છે એ મણીથી રમતી હતી. રીછડી કોણ હતી? કહે છે કે જાંબુવતી હતી, જાંબુવનની દીકરી. આપણું રણાવ છે ત્યાં જાંબુવનનું ભર્યું છે, ત્યાં ભગવાન આવ્યા. અને પેલી રીછડી પાસેથી મણી લેવા જાય તો એ ચીસો નાખવા માંડી, રાડો નાખવા માંડી, અને જાંબુવાનને ખબર પડી. જાંબુવાન દોડીને આવ્યો, ભગવાનની સાથે યુદ્ધ કરવા માંડ્યો. જાંબુવાને ભગવાનની સાથે એવું યુદ્ધ કર્યું, એવું ભયંકર તુમુલ યુદ્ધ કર્યું. 28 દિવસ સુધી એનું યુદ્ધ ચાલ્યું, એવું યુદ્ધ કર્યું. અને 28 દિવસના અંતે ભગવાને કીધું કે હવે આમ જાંબુવાનને ખબર નહીં પડે. એટલે ભગવાને કાનની જે જોરદાર થપાટ મારીને કાને એમ થયું ઓહો આવી બધી થપાટ તો નહીં, આ કોઈ સામાન્ય માણસ નથી, મારા સાથે 28 દિવસ સુધી યુદ્ધ કરે. અને અહીંયા મારી એટલે પાછળથી બધું યાદ આવ્યું. આપણે કેમ ભણતા હોય તો ગુરુજી કાંઈ પૂછે, સાહેબ પૂછે શિક્ષક, તો યાદ ના આવે તો આપણે આમ માથું ખંજવારી આમ કરીએ ને. જાંબુને યાદ કર્યું કે આ તો કોઈ પૂર્વજન્મના દેવ હશે, મારી સાથેનો નાતો હશે, આ કોઈ સામાન્ય માણસ નથી. એમ જાંબુને યાદ આવ્યું કે આ તો મારા ભગવાન લાગે છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ ત્યાં પ્રગટ થયા છે, પણ જાંબુવાન છે એમને નમતો નથી. કહ્યું કે તમે ભગવાન સાચા, પણ તમે જો ધનુષને બાણ હાથમાં લ્યો ને તો હું નમું. મારા ઈષ્ટ રામ છે. ત્યારે રામનું સ્વરૂપ ભગવાન એને બતાવે છે, અને એ સ્વરૂપે જાંબુવાનની સ્તુતિ કરે છે અને એમને વંદન કરે છે. ભગવાન જાંબુવાનને સમજાવે છે કે આવી બધી હકીકત છે, અને આ હકીકતને કારણે થઈ મારે અહીંયા આવવું પડ્યું ને તારી સાથે 28 દિવસ સુધી યુદ્ધ કરવું પડ્યું. હવે 28 દિવસ શા માટે યુદ્ધ કર્યું? ભગવાનને એટલો 28 દિવસ એને મારવું હોય તો યુદ્ધ કરવું પડે, એક મણી લેવા હાટું થઈને. છતાં એની પાછળ પણ એક કથા છે. જાંબુવાનને પૂર્વજન્મનો શ્રાપ હતો. ભાઈ પૂર્વજન્મનો ભગવાનનો આશીર્વાદ હતો. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ને ત્યારે જાંબુવાનની સામે લડી શક્યો કોઈ બળિયો જ નહોતો, યોદ્ધા જ નહોતો. જાંબુવાન લડ્યા હતા તો ખરા, પણ એને સંતોષ થાય ને એટલું નહોતા લડી શક્યા. ભગવાનને કીધું કે ભગવાન આ યુદ્ધ એટલા દિવસ હાલ્યું પણ હજી મારા હાથમાં ખંજવાળ આવે, એટલે હવે કોઈક એવો યોદ્ધો આપો. ભગવાન કે હવે એવો તો કોઈ છે નહીં, હું તારી સામે યુદ્ધ કરું તો થાય, પણ ગુરુ શિષ્ય લડીએ તો થોડું સારું લાગે. પણ જા હું તને વચન આપું, જ્યારે હું કૃષ્ણ અવતાર લઈશ ને ત્યારે હું તારી સાથે 28 દિવસ સુધી યુદ્ધ કરીશ. અને આ વાત જાંબુવાનને યાદ આવી, નહીં ભગવાનનો એ આશીર્વાદ એ પૂર્વજન્મ યાદ કરે છે.
જાંબુવાન ભગવાન કહે છે. ત્યારબાદ જાંબુવાન કહે છે કે પ્રભુ આપ મારે ત્યાં પધાર્યા, આપે મારી દીકરીનો મણી લેવા માટે તેને હાથ પકડો તો હું તમને ખાલી મણી નહીં દઉં, મારી દીકરીને પણ તમે લઈ જાઓ. અને ત્યારે ભગવાન જાંબુવતી અને મણી લઈ અને આવે છે. જ્યાં આમ આગળ ચાલ્યા ત્યાં દ્વારકા બાજુ આગળ ચાલે ત્યાં નારદજી હામાં મળ્યા. નારદજી કીધું પ્રભુ કઈ બાજુ ગયા હતા? તો કહે છે કે મણી ગોતવા માટે ગયો તો, લેવા માટે ગયો તો. એ તો બધી વાત સાચી, પણ આ કોને લઈ આવ્યા? તો કે મારી પત્ની છે. તો કે પત્ની તો બધાની હોય, માણસની કોઈની આવી પત્ની હોય દેવતાઓની, ત્યાં રીછડીને આને લઈ આવ્યા તમે કે મસ્કરી કરી નારદજીએ. એટલે ભગવાનને ખબર પડી કે નારદજીની મસ્કરી સૂજી છે. નારદજીએ કીધું કાંઈ વાંધો નહીં, તમે ધીમે ધીમે આવો, હું સ્વાગત માટે તમે દ્વારકાવાસીનો કહી દઉં. ભગવાને કીધું કોઈને કહેતો નહીં, આ રીછડીને મારે લઈને આવવાની છે જાંબુવતીની ત્યાં. નારદજી કે કંઈ વાંધો નહીં, કહીશ નહીં, આ વાત છે ને હું દાટી દઈશ. ભગવાન કે ભલે. નારદજી આગળ ચાલ્યા ધીમે ધીમે અને તીનબત્તી ચોકમાં ત્રિકમને પાવડા લઈને ખાડો ગારે. જી નીકળે પૂછે, અરે નારદજી તમે અહીંયા શા માટે ખાડો ગારો છો? ગામ વચારે કહે છે કે ભગવાન રીછડીને પરણીને આવ્યા ને એ વાત કોઈને કહેવાની ના પાડી છે, મારે ખાડો ગારીને આ વાતને દાટી દેવી છે. જી પૂછે એને જવાબ દે કે ભગવાન રીછડીને પરણીને આવ્યા અને ભગવાને મને વાત કરવાની ના પાડી છે, એટલે મારે આ વાતને આ ખાડામાં દાટી દેવી છે. એમ કરતા કરતા આખા દ્વારકામાં પસાર થઈ ગયો અને ભગવાનને ખબર પડી ગઈ. ભગવાને જાંબુવતીને કીધું કે ગોમતી નદીમાં તમે સ્નાન કરી લ્યો અને પછી આપણે આગળ જઈએ. જ્યાં જાંબુવતીએ ગોમતી નદીમાં ડૂબકા માર્યો ત્યાં તો 16 વર્ષના સુંદરી હોય ને એવા યુવાન બની ગયા, સર્વાંગ સુંદરી બની ગયા. ત્યારબાદ ભગવાન ગયા અને નારદજી બધાને ભેગા કરીને ઊભા હતા. નારદજીને શરમ આવી, નારદજી નીચે જઈને ઊભા રહી ગયા કે આવો આવો પ્રભુ આવો, તમારું સ્વાગત છે. આવી સરસ મજાની કથા. ત્યારબાદ ભગવાને સરસ મજાની સભા બોલાવી અને ત્યાં સાચી વાત કરી કે આ પ્રમાણે મણી પેલો સિંહ લઈ ગયો તો સિંહ પાસેથી રીછ લઈ ગયો અને રીછને મારી ભાઈ એની સાથે યુદ્ધ કરી અને હું મણી લઈ આવ્યો છું. અને આ મણી છે એ પેલો સત્રાજીત પ્રસન્નનો ભાઈ હતો, એને બધાની વચારે સભામાં બોલાવી અને મણી આપી દીધો. કીધું કે આલે તારો મણી રાખ, હવે તો મને કહેતો નહીં કે હું ચોર છું, હું ચોરી ગયો છું. એટલે જીવનની અંદર ઘણી વખત ધ્યાન રાખવું પડે. ક્યારેક સાચા માણસ ઉપર પણ ખોટી આડ આવે અને આપણે ઘણી વખત કોઈને ખોટો સાબિત કરવામાં ઉતાવળ બહુ કરી જાય છે. એવું ન કરવું જોઈએ. એમાં અત્યારે તો સોશિયલ મીડિયા ચાલે છે, એટલે ઘણી વખત એવી કોઈ માણસો ઘણા ખોટી પોસ્ટ મૂકી દે અને એને સપોર્ટ કરવાના ઝાઝા માણસો હોય છે. જ્યાં સુધી આપણે કોઈ વાતની હકીકત ખબર ન પડે ને ત્યાં સુધી જાહેરમાં કે કોઈ સોશિયલ મીડિયામાં કોઈ માણસને હાંસીને પાત્ર બને કે કોઈની ઇજ્જત આબરૂ લેવી એ જગ્યાએ આપણે હોઈએ તો સાચો માણસ હોય તો બરોબર છે, કાંઈ કુકર્મ કર્યું હોય તો એ એનું કર્મ છે, પણ ખોટો માણસ હોય એને માણસ ઘણી વખત છાપે ચડાવી દે છે. એના દોષ હાયા કરવાવાળાને બીજાને જેની સાથે પુરાવામાં હોય ને એને પણ લાગે છે. એટલે ઘણી વખત એ ધ્યાન રાખવું જોઈએ. પછી તો બધા દ્વારકામાં નીચું જોઈને બેસી ગયા. જે એના ઉપર આરોપ નાખતા હતા ને કે સાચી વાત છે, કૃષ્ણએ જ મણી ચોર્યો હશે. ઘરનાઓને શંકા ગઈ હતી એવું લખ્યું છે ભાગવતમાં. બીજાને તો ઠીક, ભગવાન જોવા ભગવાન ઉપર એ પણ. ત્યારે પસેને કીધું સત્રાજીતે કે હવે તમે આ મણી લઈ આવ્યા છો તો તમે મારી દીકરીનો હાથ એનો સ્વીકાર કરો તમે. અને એ મણી છે એને આપી દીધો અને એની સાથે લગ્ન કર્યા છે ભગવાને. સત્યભામા સાથે લગ્ન કર્યા, ત્રીજું લગ્ન થયું છે. અને ત્યારબાદ થોડો સમય ગયો એટલે કૃતવર્મા અને કૃતવર્માએ સત્યાજીતને માર્યો, સત્રાજીતને. કૃતવર્મા નામનો યાદવ હતો, એની પેલો સત્રાજીત સત્યભામાનો પિતા, ભગવાને જેને મણી પાછો આપી દીધો એ મણી હાટું થઈને એને મારી નાખ્યો. જુઓ તમે આ પૈસો કેવું કેવું કરાવે, કેવા ખેલ કરાવે. હવે એને સત્રાજીતને મારી નાખ્યો અને એ મણી અક્રૂરજીને આપી દીધો. અક્રૂરજી ભગવાનના પરમ ભક્ત, છતાંય જો ઘણી વખત એવું બને કે ભાઈ ભગવાનનો ભક્ત હોય ને ક્યારેક એની દાનત બગડી જાય. એટલે એનાથી
પૂરો પ્રયત્ન કરો બચવાનો, કે આપણાથી એવું ન બને એમ. અક્રૂરજીને આપી દીધો, અને અક્રૂરજી કે જો આ મણી હું લઈને અહીંયા રહીશ તો બધાને ખબર પડી જશે. એટલે એ વયા ગયા કાશી અક્રૂરજી. અને કાશીની અંદર શું કરે તો કે મોટા મોટા યજ્ઞો કરાવે, મોટા મોટા દાન દે, અને સોનાની વેદીઓ વાળા યજ્ઞશાળા બનાવી. સોનાના સ્તંભ ચારે ચાર, ઓલા 16 સ્તંભ સોનાની વેદિકાઓનો યજ્ઞકુંડને. ભગવાન કે અક્રૂરને ઘરે આંડલા હળિયું કાઢે અને આની પાસે એટલું સોનું આવ્યું ક્યાંથી? નક્કી આ મણી અક્રૂર પાસે હોય. ફરીથી ભગવાન ઉપર આળ આવી, પાછી બીજી વાર આળ આવી. ભગવાને તરત જ તપાસ કરી અને ખબર પડી કે અક્રૂરજી આ મણી ચોરી ગયા. અક્રૂરજીને બોલાવ્યા કે અક્રૂરજી, તમે તો ભગવાનના ભક્ત છો, તમે આ મોહમાયામાં પડોમાં, આમાં તમારા ઉપર આરોપ આવશે અને તમારે આના માટે તમારું જીવન નથી એમ. અક્રૂરજીને સમજાવ્યા. અક્રૂરજીએ મણી પાછો આપ્યો. ભગવાને ફરીથી સભા ભેગી કરી, અને ફરીથી સભા ભેગી કરી કે હવે આ મણી કોઈને નથી દેવો. 2 વાર આણ આવી. એટલે બધાને બોલાવ્યા દ્વારકા નદીના કિનારે, ગોમતી નદીના કિનારે દ્વારકા બોલાવ્યા. અને ભગવાને મણીનો લઈને એવો ઘા કર્યો ને કે હજી ઘણાય ગોતે પણ મળ્યો નથી એમ. કોઈને મળે નહીં હવે, ગમે એવા તરવૈયા હોય. ભગવાને દ્વારકાના એ સમુદ્રની અંદર પધરાવી દીધો. એક વખત એવી કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી છે એ બંને એ ફરવા માટે નીકળે. આમ તો બંને મિત્ર છે, મામા ભાઈના ભાઈઓ તો થાય પણ મિત્ર પણ ખરા, સખા. એટલે બંને ફરવા માટે નીકળ્યા. એ સમયે કહે છે, અહમ દેવસ્ય સવિતુર દુરિતા પતિમિચ્છતે વિષ્ણુમ વરેણ્યમ વરદમ તપ પરમા સ્થિતા કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે નિમિત્તે ભવને પિત્રા યાવત અચ્યુતદર્શનમ. કહે છે, અહમ દેવસ્ય સવિતુઃ, હું સૂર્યનારાયણની દીકરી છું. અર્જુનજી પૂછે છે, આપ કોણ છો? કહે છે કે હું સૂર્યનારાયણની દીકરી છું, અને કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના તટે, હું યમુનાજીમાં રહું છું. હું યમુના છું, મારું નામ કાલિંદી છે. તો કહે છે કે આપ અહીં શા માટે તપ કરો છો? ત્યારે કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે થઈને તપ કરું છું. ત્યારે અર્જુનજી કે અરે એટલી જ વાત છે તો કે આ ભગવાન તમારે ભેગા રહ્યા, એમાં શું એમ? આપણે કોઈની વાત કરીએ કે મારે યાર ઓલા ભાઈને મળવું છે, બહુ મોટો માણસ છે, પણ હવે કેમ મળશે? અને કોઈ સામાન્ય આમ વાતથી કહે અરે યાર હવે એને મળવું, હું ગોઠણે હાથ દેવો યાર, એ તો મારો દોસ્તાર છે, હાલ હાલતા ને મળાવું, હમણાં ફોન કરું એટલે ઉપાડે. એમ અર્જુનજીએ કીધું કે હાલ હમણાં ભગવાનને મળાવું, હાલો હાલો. એટલે તરત જ ભગવાનને વાત કરી અને કાલિંદી ત્યાં આવ્યા, અને ત્યાં એમની સાથે એમનો વિવાહ થયો છે. ત્યારબાદ ભગવાનનો વિવાહ મિત્રવૃંદા સાથે થયો, અને ત્યારબાદ સત્યા સાથે ભગવાનનો લગ્ન થયો છે. દુર્યોધને સ્વયંવર કર્યો, અને સ્વયંવર રચ્યો. એની અંદર એ મિત્રવૃંદાનો ભગવાને એ અપહરણ કર્યું બધા રાજાઓની વચ્ચેથી સ્વયંવરની અંદર. એવી રીતના ભગવાનનો મિત્રવૃંદા સાથે વિવાહ થયો, અને ત્યારબાદ સત્યાના લગ્ન, અર્થાત એનું બીજું નામ છે નાગનજીતી. નાગનજીત રાજા, એમની દીકરી નાગનજીતી, એમની સાથે એમની સાથે એમના લગ્ન થયા છે. એ કહે છે કેવી રીતે લગ્ન થયા? તો કે 7 આખલાઓ હોય, એવા ઉન્મત આખલાઓ કે એક આખલાને નાથવું હોય ને તો પણ અઘરો પડે, એવા એકી સાથે 7 આખલાને એક જ દોરીની અંદર જે નાથી દે, એવા વીર પુરુષ સાથે નાગનજીત રાજા કે મારી દીકરીનું પરણાવું. અને એ કામ કોઈ ન કરી શક્યું. મોટા મોટા યોદ્ધાઓ આવ્યા, મોટા મોટા બળવાન રાજાઓ આવ્યા, પણ કોઈ ન કરી શક્યા. અને ભગવાન શ્રી કૃષ્ણએ કામ કરીને બતાવ્યું. એમની સાથે ભગવાનના સત્યા સાથે, એ નાગનજીતી સાથે છઠ્ઠું લગ્ન થયું. અને ત્યારબાદ કહે છે કે આગળની કથા કરતા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન
આગળ ચાલે છે અને ભગવાને એ ભૌમાસુરને મારી અને 16,100 કન્યાઓને છોડાવી, અને એ પણ સત્યભામાની આજ્ઞાથી. કારણ કે એને વરદાન હતું, સત્યભામા કહે તો જ ભૌમાસુર મરે. અને રાજાઓ છે બધા 16,000 રાજાઓ એ ભૌમાસુરના રાજ્યની અંદર કેદ હતા. પેલી કન્યાઓ 16,000 કન્યાઓ છે ભૌમાસુરના રાજ્યમાં કેદ હતી. ભગવાનને ખબર પડી અને ભગવાન ત્યાં ગયા, ભૌમાસુરને મારી અને 16,000 સ્ત્રીઓને ભગવાને છોડાવી. એ સ્ત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપે અમને છોડાવી, હવે આપ જ અમારા સ્વામીનાથ થયા. ભગવાન વિચાર કરે છે કે આ 16,000 સ્ત્રીઓ છે, જો આનો સ્વીકાર નહીં કરું તો હવે આનો બીજું કોઈ સ્વીકાર નહીં કરે. સ્ત્રીઓ કહી દીધું કે હવે અમે ઘરે જાશું તો અમારા પતિ, અમારા પરિવાર એ અમારો કોઈ સ્વીકાર નહીં કરે, અમને મેણા મારશે જિંદગીભર કે તમે તો ભૌમાસુરની ત્યાં રહી આવી છો, હવે તમારો કોણ સ્વીકાર કરે? અને જો આટલી સ્ત્રીઓનો સ્વીકાર નહીં કરીશ તો આ સ્ત્રીઓ શું ખાશે? 3 ટાઈમ બધાને ભૂખ તો લાગે જ છે. અને એના માટે થઈ એ સ્ત્રીઓને કુકર્મ કરવા જોશે, એનું પેટ ભરવા માટે થઈ અને પ્રજા છે વર્ણશંકર થશે, પ્રજા વર્ણશંકર ન થાય એટલા માટે ભગવાને 16,000 સ્ત્રીઓ સાથે એમના લગ્નનો નિર્ણય કર્યો, સ્વીકાર કર્યો. કે જો સ્ત્રીઓએ પણ કીધું કે હે ભગવાન, તમે અમારો સ્વીકાર કરી લ્યો અને અમે દ્વારકાધીશની પટરાણી કહેવાય તો કોઈ અમારા સામે આંગળી ન ચીંધે. એટલે એ દ્રષ્ટિએ ભગવાન એનો સ્વીકાર કર્યો છે. અને કહે છે કે એ સ્ત્રીઓએ પણ સ્વામી તરીકે દ્વારકાધીશનો સ્વીકાર કર્યો. અને એવું પણ સાંભળ્યું છે વિદ્વાનો પાસે કે 16,000 કોઈ સામાન્ય સ્ત્રીઓ ન હતી, 16,000 એ વેદની ઋચાઓ હતી. અને બીજી 8 પટરાણી અત્યારે જે લગ્નનો વિધિ ચાલી રહ્યો છે એ અષ્ટપટરાણી છે, એ અષ્ટધા પ્રકૃતિ છે. 8 પ્રકારની જે પ્રકૃતિ છે એ ભગવાનની સેવા કરે છે. ત્યારબાદ કહ્યું છે કે જે સ્ત્રી પરણેલી સ્ત્રી છે તેનું નિશાની શું? તો કોઈ શેથો પૂરેલો હોય આપણા હિન્દુ ધર્મની અંદર, કપાળની અંદર ચાંદલો હોય છે, મંગળસૂત્ર હોય છે. અને એ જ પ્રમાણે કબીરજીએ પણ કીધું કે ભગવાનનો ભક્ત હોય તો કેમ ખબર પડે? કહે છે કબીર કુત્તા મેં રામ કા મોતી મેરા નામ જીત ખેંચે મેરે રામ જી જો પીછે જા. કબીરજી કહે છે કે ભગવાનનો કદાચ પુત્રો બનું ને તો મારું નામ મોતી, ભગવાન મોતી પાડે અને મારા રામ મને જ્યાં ખેંચે ને ત્યાં હું જાઉં. ભગવાનનો દાસ બનું તો જ્યાં ભગવાન મને લઈ જાય. પણ કદાચ આ શરીરને હીન કક્ષાનો અવતાર આપે ને તોય ભગવાનને નીચે હું સદાય માટે રહું. અને તોય એની નિશાની હોય છે, ભગવાનનો ભક્ત પુત્રો બનીને કદાચ જાઉં તો કે ત્યાં મારું નામ મોતીરામ રાખે અને મારા ગળાની અંદર મેરે ગલે में ગલપટા ભક્તિ કા પ્રેમ કા અને મેરે રામ જો ખીંચે ઉતમે જાઉં. આવો સરસ મજાનો ભાવ રજૂ કરે છે. એટલે ભગવાનના ભક્તના કપાળની અંદર ચંદન હોય, ભગવાનનો ભક્ત હોય એના કંઠની અંદર એ રુદ્રાક્ષની તુલસીની માળા હોય. આવી બધી ભગવાનના ભક્તની પણ નિશાનીઓ બતાવી છે. અને ત્યારબાદ ભગવાન ગૃહસ્થાશ્રમ ભોગવે છે. અને એ સમયે એક વખત રૂકમણીજીને અભિમાન આવે છે. રૂકમણીજી વિચાર કરે છે કે અમે જ્યારે ભાગીને આવ્યા ત્યારે ભગવાન પાસે કાંઈ હતું નહીં, પછી મારા પિતાએ પાછળથી આ બધું આપ્યું હોય. મનની અંદર વિચાર કરે છે કે આની પાસે ક્યાં કાંઈ હતું, આ તો મારા પપ્પાએ સરસ મજાનો પલંગ આપ્યો. આ સેટી છે ને અત્યારની ડબલ બેડની પેટી સેટી એ મારા પપ્પાએ આપી. આ મોરલાવાળો કબાટ એ મારા પપ્પા ત્યાંથી આવ્યો. આની પાસે ક્યાં કઈ હતું એ? આ સરસ મજાની કાંધી, એ સરસ મજાના ઓલા ઝૂનવાણી પેલાના પેટારા ચિત્રવાળા
આ બધું આની પાસે ક્યાં હતું? આ તો અમારા રાજ ખજાનામાંથી આવ્યું. ભગવાન વિચાર કરે છે કે રૂકમણીને અભિમાન આવ્યું એટલે રૂકમણી બોલતા નથી પણ મનમાં વિચાર કરે છે. ભગવાન ધીમેથી બોલ્યા કે તમે તમારા બાપુજીન્યાથી જ આવ્યા છો ને? રૂકમણીજી, તમે ખોટી ઉતાવળ કરી. અરે હું તો સામાન્ય ગોવાળિયો, વનની અંદર ગાયું ચરવારો, જેવા કપડાં મળે એવા પહેરી લઉં, જે મળે તે ખાઈ પી લઉં, ગમે ત્યાં બેસી જાઉં, ગમે ત્યાં સૂઈ જાઉં, અને તમે તો